નમસ્કાર મિત્રો, હું સુરેશ રાઠવા અડદના પાપડ કઈ રીતે બનાવવામાં આવે છે તમને લાઈવ વિડીયોમાં બતાવીશ। અડદના લોટને બરાબર મિક્સ કર્યા પછી એને ખોણથી કૂટવામાં આવે છે મિત્રો। ખોણથી એને બરાબર કૂટ્યા પછી એને આગળ તમે જોઈ રહ્યા છો રાજેશભાઈ ખોણથી કૂટવાનું ચાલુ પ્રક્રિયા છે અને એને બરાબર લોટને મિક્સ કરીને ફરીથી પાછો ખોણથી કૂટવામાં આવે છે। વિડીયોને જોડાઈ રહેજો મિત્રો। પીસ પાડીને ગુણા જેવો ગોળ આકાર આપવામાં આવે છે અને ત્યારબાદ બધી બહેનો એક ગુણાને એક એક ગુણું લઈને એને ગોળ રાઉન્ડ શેપ આપે છે મિત્રો। આ કંઈ મશીન દ્વારા શેપ આપવામાં આવતો નથી, આ તો એક હાથની કલા છે, આદિવાસી બહેનોની કલા છે મિત્રો। તમે જોઈ શકો છો લાઈવ વિડીયોમાં કઈ રીતે એને રાઉન્ડ શેપ આપવામાં આવે છે અને આ શેપ આપવામાં કેટલી મહેનત છે મિત્રો, તમે જોઈ શકો છો। અને આ બધા જોઈ રહ્યા છો તમે લોકો કે આ એક ગુણો છે અને ગુણ્યાનું આ એક નાનો શેપ આપ્યો એને ગુણું કહેવામાં આવે છે। પાપડ બન્યા પછી એને સુકાડવાની કઈ રીતે પ્રક્રિયા છે એ તમને બી આ લાઈવ વિડીયોમાં બતાવીશ અને વિડીયોમાં જોડાયા રહેજો મિત્રો। ગોળ રાઉન્ડ કર્યા પછી એને સુકાવવાનો વારો આવે ત્યારે મિત્રો એને પરાવ ઉપર સુકાડવામાં આવે છે, બહાર તડકામાં સુકાડવામાં આવે છે, ના કંઈ મશીનની અંદર નાખવામાં આવતો નથી મિત્રો। આ કુદરતી વાતાવરણ દાડે સુકાડવામાં આવે છે અને સૂરજનો તાપથી સુકાડવામાં આવે છે મિત્રો। આની કંઈ ટેસ્ટી અલગ છે મિત્રો અને આ છે અમારી આદિવાસી બહેનોની કલા। આ કલાને તમે આગળ વધારો મિત્રો અને આ કલા છે તમે જોઈ રહ્યા છો, આ કંઈ મશીનની અંદર બનાવેલી કલા નથી, આ એક હાથની કલા છે, અમારી આદિવાસી બહેનોની કલા છે। જય જોહાર।